તમે છે ને જરા કાન સાફ કરાવી લ્યો, સાંગાણીમાં વારો લખાવી લ્યો અને થોડુંક મગજનું ચેકઅપ કરાવી લ્યો. તમારે જે લઈ જવાનું છે એ ગોતો ને, હું કઈ ત્યાં તો એ જોહે જ નહીં હો. કરીએ નાસ્તો બાકી છે? ખાઈ લીધો. હા તો ખીચડી ખાતા. બોલો મારા હાહુ કેવા ખાધોકડા છે. મશીનનું કવર જોવાનું છે કાબેન. અહીંયા દુકાન છે કે વાહ અહીંયા જ છે? હારી હાલ. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને આજ તો ઘણા સમયે ભાખરી બને છે નાસ્તામાં. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારા અવાજમાં કેમ ફેર પડી ગયો? કાંઈ ફેર નથી. ભાખરી બોલવામાં ભાર પડે છે. વજનવાળી ભાખરી. હા, એટલે મને એવું લાગે કે તમારા અવાજમાં ફેર પડી ગયો. હા, આજ ઘણા દિવસ પછી અમારા ઘરે ભાખરી બની છે સવારમાં નાસ્તામાં. આમ તો બનતી હોય પણ નાસ્તામાં ઘણા દિવસે બની છે. તો હાલો તમે બધા આવી જાઓ ગરમા ગરમ ભાખરી અને મસ્ત મસાલાવાળી ચાનો નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો બોલ. બોલી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પાછી બીજી ફેરી બોલી જાય. તમારે હમણાં મને એમ છે કાન તો વયા ગયા પણ યાદ શક્તિ વહી ગઈ છે. પાક્કા? હા, પાક્કું. તમે બધા મને કહેજો કમેન્ટમાં. સાહેબ મને એક એક વાક્ય છે ને બે વખત બોલાવે. કાલે જલદારું મેં એમ કહ્યું હતું, જલદારું બોલી હતી તો કે નહીં, નથી બોલી. તમે છે ને જરા કાન સાફ કરાવી લ્યો, સાંગાણીમાં વારો લખાવી લ્યો અને થોડુંક મગજનું ચેકઅપ કરાવી લ્યો કે યાદશક્તિ બરાબર છે કે નહીં. હવે ફાઇનલ છે કે ઉંમર થઈ ગઈ, 60-65 પૂગી ગયા એટલે ભૂલાઈ જાય બધી. 65? હા, તમે કીધું તું, મેં નહીં, હું તો તમને એમ જ કહું 50 ઉપર. પણ તમારે હવે અહીંથી આગળ જાવ તો હું હર 3 મહિને મારો જન્મ દિવસ આવે. હા, એટલે એની હિસાબ કરીએ ને તો થઈ જાય 70 વર્ષ. સારું સારું બાપા, સારું. અત્યારે કોઈને છે ને મોટું થવું નથી ગમતું ને આપણા ઘરમાં ઊંધારી વાત છે, બધાને મોટું જ થવું છે, કોઈ નાનું નથી રહેવું. સારું, હાલો ફ્રેન્ડ, તમે કમેન્ટમાં કહેજો અંજુની ઉંમર કેટલી લાગે. હા, હાલો તમારા બધા માટે ટાસ્ક છે કે મારી ઉંમર કેટલી છે તમારે બધાને કહેવાનું છે. સાચે સાચું કહેવાનું હોય, પછી તારે સાચે સાચું બોલ દેવાનું. પછી એમ નહીં કહેવાનું કે મારે 36 વર્ષ ને 32 વર્ષ ને 28 વર્ષ ને 18 વર્ષની ન કહેતી તું. હા, પણ આમાંથી કોઈ પણ બે વ્યક્તિ સાચો જવાબ દે ને કમેન્ટમાં એટલે હું મારી સાચી ઉંમર કહી દઈ. નહીતર છે ને લેડીઝને એની ઉંમર અને જેન્ટ્સને એને પગાર કોઈ દી ન પૂછાય. પણ હવે આપણે અત્યારે જો સાહેબે કીધું છે તો હવે તમને બધાને ટાસ્ક આપ્યો કે તમે બધાએ કહી દેજો, પહેલાં કહી દેજો, હું કહેજો
કે મારા કેટલા વર્ષ થયા એમ. નહીંતર હું તમને છે ને કાલના વિડીયોમાં કહી પહેલાં જોઈશ કે કોણે સાચો જવાબ દીધો એમ. બરાબર? સારું હાલો, જો તો દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે તો હાલો મસ્ત મસાલાવાળી ચા ને ભાખરીને નાસ્તો કરી લઈએ ને પછી હળવે હળવે ઘરના કામ લઈએ, કેમ કે આજ તો હજી ઘરના કામ બધાય પડ્યા છે. આજ ઘરના કામ નથી થયા તો મળ્યા. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો. તો મળ્યા થોડીક વાર રહી. હું એમ જતો ખબર હાલો મસ્ત મસાલાવાળી ભાખરી ખાવા. તો બોલી ગઈ, તું જ બોલવા જતી હતી. ના ના બરાબર જ હતું. નહીં આ તો તું બોલી ગઈ પછી મગજમાં આવી ગયું એટલે કઈ નહીં. હા હાલો ફ્રેન્ડ, ચા નાસ્તો થઈ ગયો છે ને સાહેબે અત્યારમાં છે ને માળિયા ઉખેર્યા છે. હા એમાં દોરા છે. સાહેબને દુકાને લઈ જવા છે, ઠેલા ને પર્સ ને એવું બધું. તો હવે સાહેબ અત્યારમાં છે ને ગોતે છે. તમારે જે લઈ જવાનું છે એ ગોતો ને. હા તોરણ છે એ તો દિવાળીએ લગાડવાનું. અત્યારે શું કરવું તોરણને? તમારે ઠેલા ને પર્સ ને એ કાઢવાના છે. એનું કાર્ટૂન આ બાજુ હતું તો તમે એ કાર્ટૂન ખોલ્યું. એ કાર્ટૂનમાં નથી. એમાં ધારાના રમકડા છે બધાય અને બુકું ને એવું જ બધું છે. જવું અહીંયા મોટું એક કાર્ટૂન કર્યું હતું. આ ટાંકીમાં રાખ્યા હતા એ બધા પૂરા થઈ ગયા પર્સ ને પાકીટ ને. આ પછી ઘરે પડ્યા રહીને સાહેબ ત્યાંથી ઓર્ડર કર્યા કરે એટલે પછી રાખવાની ઉપાધિ થાય. હું કઈ ત્યાં તો એ જોહે જ નહીં. હો મારે જે ઘરના કામ પડ્યા હો, જોઉં નહીં. હવે જેટલા હોય ને એટલા પર્સ થેલા ઉતારી જ લેજો. ને નીચે છે ને કબાટનું એક ખાનું ખાલી કરી નાખો એટલે એમાં રાખજો. ને કાંઈક નાની ટાંકી ઘઉંની ખાલી થઈ ગઈ છે તો એમાં ભરી દો. એટલે આ ઉપરથી માળિયામાંથી ઘડીએ ઘડીએ કાઢવું નહીં. શું છે બીજું એમાં? ઉપર દેખાઈ ન જાય કે પર્સ ને ઠેલા આમાં પડ્યા એમ. હતું એમ જ ગોઠવજો પાછું. જો આમ તે કંટાળીને હવે આ સાઈડ આવ્યા જો. અને મારા ઘરમાં વાસણ એટલું છે ને કે એની વાત જવા દો. બાચકા ને બાચકા ભર્યા નહીં એમ ભાઈ? તો પેલા મૂકો ત્યારે ધ્યાન રાખતા હોય તો આમ ધક્કો મારી દે. પછી હવે મેળા ઉપર ન ચડાય કે ન અંબાય કે કઈ ન થાય તો આપણે જ મૂકીએ ને, કોઈ બાજુવાળા જ મૂકવા ન આવે. સાહેબ હવે ઓલો પંખો મૂકી દે તો આમાં પેક કરીને. હવે કે એટલી ગરમી થાય બોલો, ખોટે ખોટો રજ ખાય. બાઈને ઓસરીમાં પંખો છે, બાંધણું થાય બાઈને ઉવાર ને. અહીંયા આ રૂમમાં પંખો છે, આ ટેબલ પંખો છે. અહીંયા જોઈ નથી જોવાની ને એવી વસ્તુ ખોલી ખોલીને જોયો. એની વસ્તુ ગોતવાની છે એ નહીં ગોતે. ઊંધા છે ઊંધા. વાસણ 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 કા સાહેબ માળિયાનો એક ખૂણો તો છે ને વાસણનો જ ભર્યો ને એટલા તો અમે વાપરીએ. હા એમાં તો ફોટા છે. ચાલો તો સાહેબ તૈયાર થઈ ગયા છે ને આયલા છે દુકાને. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફ્રેન્ડ તમારે સવારના બધા વાસી કામ થઈ ગયા છે અને અમારા બા આવી ગયા. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ આજ બસ મોડી થાય કે નિંદર નહોતી ઉડી? 5 વાગે ઉઠ્યું, નાવ ધો બધે દર્શન કરી આવી. એટલે વાર લાગે. પછી અહીંયા રંગસોડા. સારું હાલો તો હવે થોડીક વાર હાહુ બે ઇન્ડોરે ઝૂલીએ પછી બપોરની રસોઈની તૈયારી કરીએ. નાસ્તો બાકી છે? ખાઈ લીધું. હા તો ખાતા બોલો મારા હાહુ કેવા ખાધોકડા છે.
દાળ ભાત બનાવે ને મગને રોટલા બનાવે ને કઢીને ખીચડી ખાઈને આવ્યા અત્યારમાં. હાલો તો બપોર તો નહીં જમો ને? બપોર તો ખાવું જોઈએ સવારમાં કરી ખાતા મેં આવી એ તો નાસ્તો કહેવાય કા? નાસ્તામાં કોણ કઢી ખીચડી ખાય? તમે બધા મને કહેજો કમેન્ટમાં. બપોર થતા પછી નો જાય એમ જાવ એટલે બાવલ ઘેર વયા જાય. સવારમાં સારું સારું બનાવીને પછી ખાઈ લે પછી અહીંયા આવે. સાત દહીં હતી જેટ જાય પછી કાઢી વાટકો કઢી હચવાઈ ગઈ ને બે ખવાઈ ગઈ. સારું હાલો તો મળ્યા. હેલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થશે 12:15 વાગ્યાનો. અમે ધારાબેનને સ્કૂલે તેડવા આવ્યા હતા. તો સાહેબ આવે છે ધારાને તેડીને અને પછી હવે અમારે જવું છે ધારાના ચંપલ લેવા. ચંપલ લેવા હાલો હવે જઈએ ધારાના ચંપલ લેવા કા. તો અમારા ધારાબેનને ચંપલ લેવાઈ ગયા છે. હવે મશીનનું કવર જોવાનું છે કા બેન? અહીંયા દુકાન છે કે અહીંયા જ છે? યાર જો અહીંયા મશીન આવ્યું હોય ને 3-4 મહિના છે પણ કવરનું મુહૂર્ત નથી આવતું. ઓનલાઈન એ નથી મળતું ને કંઈ નહીં. હવે અહીંયા સીવે છે. હવે જોઈએ જો સિવાઈ જાય તો માપ સાઈઝ આપી દઈએ એટલે મશીનનું કવર થઈ જાય એટલે મશીન ખરાબ ન થાય કા ધારા? અહીંયા ગુજરાત બેગમાં. ઇલિયાસભાઈ અહીંયા કઈની દુકાન? મશીનનું કવર બનાવવાનું છે, વોશિંગ મશીનનું. માપ સાઈઝ હું તમારા ભાઈને કહેતી હતી માપ સાઈઝ મને ન લેવા દીધી. જોઉં એ કે એ ક્યાં સીવે છે કે બેગ ને એવું જ સીવે. 9 કિલોનું. હા તો માપ સાઈઝ આપવી પડશે ને તારા બેન. તારા જો લંચ બોક્સ ને કંપાસ ને એ જ જોવે. તારાની ભાષામાં કહે તો લંચ બોક્સ. માપ સાઈઝ રહી છે કે હું પાછળ બગીચો હતો. એવું છે તો જાવું બગીચે એક દી જાઉં. રવિવાર જાય ને તો રવિવાર ભીડ હોય અને સાંજે પછી બહુ મોડું થઈ જાય. તાર પપ્પાના કિલોમીટર પૂરા થઈ ગયા હોય. 5 વાગે તું સૂતી હોય એટલે હવે તું ને તાર પપ્પા બે નક્કી કરજો. હવે મને આઈજો નહીં તને તો લાગી કે લાગી એમ ન હોય હો. મારે બીજા કામ હોય ને. સાહેબ ક્યારે આવો? વહેલા આવજો. હાલો ધારાબેન નહીં ઉપડે? બોલો વસ્તુ લેવામાં તો આગળ વીણવા જ માંડી હતી. આ લેવું ને ઓલું લેવું ને. હાલો તો અમારે લેવાના હતા ખાલી ચપ્પલ અને ખરીદી કરી છે અમે લંચ બોક્સ ને વોટર બેગની ને પર્સની. જો તમને બતાવું. હાઈ બેન ઝડપ બતાય મારે રોટલી કરવી. હા જો આ પર્સ લીધું કેમ કે રનિંગ વાપરું ને પર્સનો બેલ્ટ હાવ છે ને ખરાબ થઈ ગયો છે. જો હાલત થઈ ગઈ છે કંઈક આવી એટલે મેં પર્સની ખરીદી કરી. તારા બેને એક આ વોટર બેગ લીધી છે. બહારથી પ્લાસ્ટિકની છે અંદરથી સ્ટીલની છે. અને એક લંચ બોક્સ લેવાનો હતો. કેટલા દિવસ થયા છે ને હું ઓનલાઈન સર્ચ કરતી હતી પણ એમાં ગમતા હતા નહોતા ગમતા એટલે મેં કીધું અહીંથી જ લઈ લઈએ. તો સ્ટીલનો લંચ બોક્સ લીધો છે. જો કેમ કે પ્લાસ્ટિકની વસ્તુમાં ખાવું ન જોઈએ એમ કહે છે બધાય. તો મેં કીધું એકવાર ખર્ચો કરીએ પછી ઉપાધિની કા બેન. તો જો આખો સ્ટીલનો છે. તો આ અમારા ધારાબેનનો લંચ બોક્સ અને મેન વસ્તુ જે લેવા ગયા હતા એ ચપ્પલ. અત્યારે છે ને આ ચોમાસાના જ લીધા. જો ધારાબેનને ગઈમાં લેવા. જો આ સાદા ને સિમ્પલ. અત્યારે ચોમાસામાં હાલે ને આમે હાલે. એડીવાળા લેવા એડીવાળા લ્યો એડીવાળા બસ ખુશ. તો આવી નાનકડી એવી ખરીદી છે ને આટલી વસ્તુ લીધી ને તો 1000 રૂપિયા વપરાઈ ગયો. હા કેવાય હું લીધું તો કે કઈ નહીં 1000 રૂપિયા જે બોલી. લંચ બોક્સ કેવો છે પણ મને કહેજો. આખો સ્ટીલનો છે જો એટલે આમાં નાસ્તો લઈ જાય ને તો એ નુકસાન ન કરે ને કંઈ નહીં. હા તો હાલો હવે મારે રોટલી બનાવી છે. તો હાલો શાક સંભારા તો હું કરીને ગઈ હતી અને લોટે બાંધીને ગઈ હતી. તો ફટાફટ છે ને રોટલી બનાવી લઉં એટલામાં તો સાહેબે આવી જાય અને પછી બેસી જાય બપોરા કરવા. તો સારું હાલો મળ્યા.
હા કેટલા વાગ્યાનું કીધું તું ઘરે આવવાનું? 1:30 વાગ્યાનું. તે કાલના 1:30 કીધા હતા કે આજના? અત્યારે તો 2:30 વાગ્યા 1 કલાક મોડો હું. છે ને. જોઉં બા ખાલી 1 કલાક મોડા છે. અમારે બાને નીંદર થઈ ગઈ એક. ભારત દેશમાં 1 કલાકનું કોઈ મહત્વ જ નથી. વારે વાહ, અમારી પાસે બહુ મહત્વ છે હો. હમ તમારી પાસે મહત્વ નહીં હોય. તમને દુઃખ લાગી જાય ગાય કલાક મોડા આવીએ તો. કલાકમાં કેટલા ને કેટલું કામ થઈ જાય સાહેબ. એ મને ખબર તમે નવરા થઈ ગયા હોય સુઈ ગયા હોય. કોઈ ગયા હોય કરતા. હાલો હાથ પગ ધોઈ લો. ના ના, હવે હાથ પગ હું ધોવા બેસી જ જાઉં ને થાળી લઈને. હાલો ફ્રેન્ડ, તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાઓ તમે બધાય 2:30 વાગે બપોરા કરવાનું. બપોરામાં છે ચોરી બટેટાનું શાક, ગાજર મરચાંનો સંભારો, રોટલી, દહીં અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાઓ બધાય બપોરા કરવા. હાલા લાલ ઝડપ જમવા માંડ. આજે અમારા ધારાબેનને છે ને જમવામાં ધાંધિયા થાય છે. જો અમારે બધાને બપોરા થઈ ગયા છે. હજી ધારાબેન ચણ બગીને જેમ ચણે છે. આજ રોવું આવે છે ને ટાઈમ થયો છે 3 વાગ્યાનો. આજે મારે મુમતાઝબેન જો વહેલા આવી ગયા છે. હા વહેલા. ધારાબેન હવે કેટલુંક છે લેસન? 5:30 વાગ્યા. હો મારા રોંઢાના બધા કામ થઈ ગયા પણ તારે લેસન નું થયું. હાલ ફટાફટ લેસન પૂરું કરે એટલે માથું ઉડાવીને તૈયાર કરી દઉં. ના અહીંથી આ ઉપડે બધા લાલી લબાચા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો. ધારા ને બા બે રમે છે કેરમ ને બા બની ગયા છે ચેમ્પિયન. બા આપણા કરતા સારું રમે હો. પણ કાયમી ઉઠીને આ જ કામ કરવું. માં દીકરી નવરી થયું નથી ને કેરમ લઈને બેઠ્યું નથી. ધારાને ભૂલાઈ જાય તો બા યાદ કરાવે ને બાને ભૂલાઈ જાય તો ધારા યાદ કરાવે. તે આગળી મને કહેતા હતા ને, આ જો આ ગચ્ચા કરે કે આ ગચાડી છે ઓલી ગચાડી. હું માં દીકરી બે હરખ્યું છું. એકોયમાં પોણી બી નથી. કહે ને કે ગઈઢું માણા અને છોકરું બે હરખા હોય થી બા ને ધારા બે હરખા થઈ ગયા. એટલે ધારાનો બેનપણીની જરૂર નથી. કાબા હાલે ને હથવારો સારો છે. માં દીકરી નવરી થયો નથી કેરમ લઈને બેઠા. મંદિરે જ આવીને સીધા બે ગયા કેવા આમ નિશાનો લઈને આમ મારતા હોય ને તો જોવા જેવા હોય. બધું મોઢું ખુલ્લું હોય. આમ મેં કીધું લાડવા તો સારું. હાલો બસ આજ વાત ઉપર તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. બા જય ભોલેનાથ. જય ભોલેનાથ, જય શ્રી રામ. ધારા જય ભોલેનાથ. અમારા ધારાને બહુ દાંત આવે હો. બાને ધારાને બેય ને હા બાને બહુ દાંત આવે. હાલો જય ભોલેનાથ.